સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારોને ઘર આપવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહીને છૂટક મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરીને જીવન ગુજારનાર લોકોએ આજરોજ કલેક્ટર કચેરી ખાતે જણાવ્યું હતું કે અમારી પાસે રહેવા માટે પોતાનું ઘર ન હોવાથી અમે જીવન જીવવામાં અસહ્ય તકલીફોથી પીડાઈ રહ્યા છીએ। આજ દિન સુધી અમોએ કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવેલ નથી। અમે પણ ભારતના નાગરિકો છીએ। હવે સરકાર અમારી માંગણીને ધ્યાનમાં લઈને સવારે કોઈ નિકાલ લાવે। હવે સરકાર અમારી માંગણીને ધ્યાનમાં લઈ સવારે જીવન નિર્વાહ માટે સરકારશ્રી તરફથી અતિ જરૂરી આવાસ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। આ બાબતે મોરચામાં મોટી સંખ્યામાં મહિલાઓ નાના બાળકો સાથે હાજર રહીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। અમારા ત્યાં પાણી બહુ ભરાય છે। આવાસમાં જે ઝપડા છે અમારા એમાં આવાસમાં ઝપડામાં પાણી આજકાલ તમે આવીને કોઈ બી સરકાર હોય એના જોવાઓ અમારી ગરીબી કેવી છે। અત્યારે અમારે આવાસ કોક અમને તમે ફાળો તો અમને દેવરાવો। વિનંતી છે કે અમને ઘર આપે ને અમે નોંધાર્યા છે અમારો કોઈ આશરો નથી। અત્યારે અમે ઝુંપડપટ્ટીમાં પડ્યા છે એટલે અમે સરકાર પાસે માંગણી એ કરવી છે। અમારા નાના નાના બચ્ચા પાણી આવી ગયું અંદર છાપરામાં એટલે સરકાર પાસે અમારી એક જ વિનંતી છે કે અમને ઘર આપો, આશરા આપો। અમારે સૌની આશા છે સરકાર પાસે। મારું નામ વિજય દેવી પૂજક। વિજયભાઈ કઈ જગ્યાએ શું રજૂઆત આવે છે? આમાં શું છે કે વર્ષોથી જે લોકો સુરતમાં રહે છે અલગ અલગ વિસ્તારોમાં બંબા ગેટ છે, અમરોલી છે, ઉત્તરાયણ છે, તાળવાડીના છાપરા જે છે, અમરોલી પુલ નીચેના છાપરા છે, પછી અન્ય ઘણા બધા છાપરાઓ ઝુંપડપટ્ટીમાં જે લોકો રહે છે તે લોકોને સરકારશ્રી તરફથી આવાસ ફાળવવામાં આવે તેવી માંગણી માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। પરિવારજનો છે લગભગ 500 પરિવાર છે। હાલમાં 150 પરિવારની બહેનો આવેલી છે। એ લોકોને શું તકલીફ થઈ રહી છે ઘરમાં? એ લોકોને સાહેબ ઘણી બધી સમસ્યા છે। પાણી ભરાઈ ગયા છે, મચ્છરનો પણ ત્રાસ છે, ડેન્ગ્યુ મચ્છર પણ છે, લેટ્રિન બાથરૂમની વ્યવસ્થા નથી, પાણી ભરાઈ ગયા છે, કોઈ પણ પ્રકારની મતલબ સુવિધા છે જ નહીં। કેટલા વર્ષોથી આ લોકો આવી રહ્યા છે? આ લોકો 15 થી 20 વર્ષ થઈ ગયા છે।